બોલ રામા આજનો આ કાર્યક્રમ ભાઈ આમ તો જે એને હસવાનું કામ એને તો મહિના દીનો હતો. વરસાદે થોડીક પાછા પુગાડી અને જે વધારેમાં વધારે જસ આપું તો આ ગામના જુવાન છોકરાઓને કામ કરવાવાળા ભાઈઓ કામ કરતા તો દઈ દે, પૈસા જે દઈ દે, મનોવ્યવસ્થાથી કહીએ દે, એને પ્રસંગના દીપાવવો ન દીપાવવો એ આપણી ફરજ હતી. અને તનતોડ મહેનત કરીને જે યુવાન ભાઈઓએ એ કામ કર્યું એ બધા યુવાન ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. પૂરો રસ હોય તો નાની ગહારીના યુવાનનો તનતોડ વરસાદને લીધે જે તે કંઈ થયું જેના મનમાં એને દુઃખ હતું એ અમે જોયું. ભલે આપણી ઉંમર છે પણ હું છોકરા ભેગો ચાલો આપણે ખ્યાલ છે કે આમાં શું થયું. પૈસા દેવાવાળો દઈ દે, પ્રસંગ ઓપવો એ આપણા ગામનું છે. અને મનોજભાઈ તો આપણું ભાંડેલું ગણાય કદાચ હોય તો ઢકાનવાળા રમેશભાઈ આવ્યા હતા. ખાલી ગામમાં આપણા રહેતા. મારો છોકરો દુબઈ ગયો હતી બાપા એને 7-8 ગોલ્ડ બજારમાં એને દુકાન નામની ઢકાનની દુકાન છે ગોલ્ડ બજારમાં જઈને જોયાવલ છે. એટલે મને કીધું તો એ માણસને એ કહ્યું કે મારી ધરતી મારું ગામ તો હું ત્યાં જઈને આવું. તો એ માણસને એમ કહ્યું કે આ તો આપણું ભાંડેલું છે. અને જો મૃત્યુ પાછળ કોઈ કહે કે માણસ મરી જાય પછી કામ નથી કરતું, એનું એક આ ઉદાહરણ છે. આજ મરી ગયા પછી અમીરભાઈ જીવતા હતા તે આપણે ઘરે જ મંદિરનું કામ એની કર્યું. મરી ગયા પછી ગુજરી ગયા પછી આ નથી મનોજભાઈને દોષ દેવાનો, નથી ઠકાના દેવાનો. અમીરભાઈ ગુજરી ગયા પછી એના નામનો ગેટ થયો, એ કામ એનું થયું. એના નામથી નામ પાછળ જ આવ્યું રામ મંદિર થયું. તો અમીરભાઈ જ કામ કરે એમાં આપણે સમજી લેવાનું. મિત્રો નાનામાં નાનો માણસ એની મિલકત વેચી નાખે તો રામ મંદિર નો થાય, ઘરની ઘર વખરી બેસી નાખે તો રામ મંદિર નો થાય. પણ જીવતા શીખો, સારું જીવો, વિચાર સારા રાખો તો પાછળ માણસ ગમે એવું હોય સંકલ્પ કરે તો એને પાછળ માણસ હાલવું જોઈએ. બધા પાછળ કામ કરે એ કીર્તિ છે. અને આ મંદિરની સેવા કોરોના કાળ મારા ગામમાં ભરખી ગયો. 28 માણસને મનોજભાઈ લઈ લીધા. એમાં જે સદન સારા માણસ અમુક માણસ તો અમને યાદ આવે. રણમલભાઈ સોલંકી આ મંદિરનું સંચાલન કરતા, રાજભાઈ હરિયા, કેહુર ભગત, હદા બાપા, રામદેવભાઈ તારા, પૂંજાભાઈ ગોવા. અહીં અમે તો ટ્રસ્ટી થઈ કદાચ ફાળો કરવા અમને 2 દી મોકલે તો અમે ફાળો કરી દઈએ. વાહે કોઈ હેરવા વાળું નહોતું, છતાં એ સંચાલન રોડવે આપણું મોટું દવા આપણે સવારે નથી પૂગતા. અહીં ફટાકડામાં આવીને તમે જોવો તો તમને એમ થાય કે આપણે આ ચોખ્ખું સડક રાખવું. હમીરભાઈ તો ઠીક, પણ હમીરભાઈની ઘેરથી નાથીબેનને પણ ધન્યવાદ છે કે સવારમાં ઉઠી મંદિરે આવીને વારવું ચોરવું આ તે બધું કરે. અને આપણું કામ છે થોડું ઘણું મન દુઃખ મને મનોજભાઈ કીધું હોય તો એ મારા ગામનો છે. અને કોઈ પરથી કહેવાય ગયું હોય અને કોઈથી આમાં ભૂલ થઈ ગઈ હોય તો એ આપણે સમજી લેવાનું કે ભાઈ આવી ભૂલ તો થતી હોય. અને કામ કરતો હોય મારાની ભૂલ થાય જ. વાડીએ હું તો હોય ને કીર્તન સંભળાના નહીં હોય, કીર્તન સાંભળવા આવ્યા હોય તો એને સંભળાય. એમ તમે સમાજમાં કામ કરો તો જે કામ કરીને વયો જવા વાળો છે એ વયો જાય. પણ જો આમ સારા કામમાં તમે કોઈ નજર ન ઓલું કરો તો ગામમાં સારા કામ નથી થતા ને. કાલ સવારે ત્યાં કોઈ નીકળે છે રામ મંદિર પાસે તોય ત્યાં જઈને જોહે કે વાહ ગામની શોભા છે જે તે કંઈ છે. એક વખત હું મારી દુકાને બેઠો હતો અને ગોળીની બહેનો મજૂર વર્ગ છાપે આવી અને મારી દુકાને બેઠું મેં દુકાન ખોલીને ત્યાં મારે ઓટે બેઠું વાત કરે એ કે આવું કેવું ગામ છે. આ મંદિરની જોડ તો બનાવી છે હનુમાનજીનું અને દાદાનું બે ક્યાં ગામની જોડ તો બનાવી. તો બીજી બેન બોલી કે તું તો અહીં જ જોયું ને. આજથી 50 વર્ષ થયા કે અંદાજે રામાપીરનો મંડપ થયો એ જગ્યા ઉપર જાતો તને ખબર પડે. અને બીજ ભરાય, પૂનમ ભરાય, કેટલા માણસો ત્યાં જાય. આની પાછળ ભોગ દેવા વાળો હોય કોક તો નિમિત્ત તો બન્યો હે ને કોક. મિત્રો અત્યારે તો આપણે પૈસાનો ફૂટાવો છે. રણમલભાઈ સોલંકી, કેહુર ભગત, હદા બાપા ખંભે કોથળો લઈને ગુરુ આપણાથી મણે જ નતું પડતું એ આપણી વાડી આવી અને આ રામાપીરના માંડવી લઈ જાય, મોણે ઘઉં ભેગા કરે, પછી મારે આપણી 2-3 વાડીઓ નાખે, પછી એ અહીં નાખવા આવે.
એ પરિસ્થિતિ નથી. સારા વિચારથી ગમે એ કામ હોય એમાં છૂટી જાઓ, તમારી એકની કિંમત થવાય છે. સારા વિચારમાંથી બાકી મોબાઈલ લઈને 3 કલાક બેહો તો સમય તો હોય જવાનો છે રાત્રે. ગમે ત્યાં જાઓ, કામ કરો, અને કોઈ પણ આગેવાન હોય કે ઓલું હોય એની ભૂલ થતી હોય, પણ કોક પણ છોકરાઓ ત્યાગ થાવ. પૂંજા ગોવા જેવું જીવન જેવું, રામદેવ કારા જેવું જીવો, અમીરભાઈ જેવું જીવો, રણમલ ભગત જેવું જીવો, રાજભાઈ જેવું જીવો, તો આપણું આ ગામમાં એ આપણી શોભા થાય. કાલે સવારે આપણે કોઈ પૂછે કે ભાઈ ગામ કયો, તો કે ગહારી આ જે મંડળી આવી એને ગહારીનું કોઈ પણ માણસ એ કીધું તો એને એમ થયું ખાલું ગહારી આપણે જવું નહીં. એક જ માણસ જીવી ગયો, કોઈના પાહા હતો, અમારે ભાયા બોલું હું એના પાહા છે, છતાંય અમારા ભેગો આવ્યો, કેટલા વર્ષોથી આવ્યો, અમારા ગ્રુપમાં અમે થાકી ગયા, બે થઈ ગયા હજી. બાકી કાંઈ બીજી હાલ્યા હોય તો ક્યાંક બે શબ્દ કોકને કહેવા હોય તો કે સમજણ આપે, આ કે ફલાણું દીકરું, એવા માણસો ભેગા કાયમ ફરી તો સારું મળતર ભાઈ સંગના ફળ મળે. અને આ સારા વિચાર અને સારું કામ હજી પણ મનોજભાઈ આપણે કીધું, આપણે અમીરભાઈ ગુજરી ગયા કોરોનામાં, એ માણસને એવો વિચાર આવ્યો કે આ માણસ આવું જીવો તો એના પાછળ યાદી રાખવી હોય તો આપણે શું કરવું પડે. કાયમી યાદી રહી જાય તો નકર તો ગામમાં માણસ બચાવી ક્યાં નહીં, કોઈ ક્યાં નહીં, લાખ રૂપિયા એ છે એના પાસે, એવું કંઈ ઘટતું ન હોય, છતાંય આ માણસનો કેમ વિચાર આવ્યો. માણસો તો ભાઈ બધા સારા હતા આપણા ગામમાં. 1 વર્ષમાં 28 માણસો મળી, બધા સારા જ માણસો હતા, નાના જ માણસો હતા, પણ આ નાના માણસ મોટું કામ કર્યું ને એટલે એની યાદ રહી. સમસાની જાઓ તો તમે એક વિચાર સારો હોય, ગમે કોઈ માણસ મરે નહીં, મારી ગેરંટી છે. એક ગુણ એનામાં સારો હોય તો જ મરે. એ ગુણ આપણે ઉપાડવાનો હોય, જે સારો ગુણ હોય. માણસ કહે કે 100 માણસના સમસાન યાત્રામાં તમે જાઓ તો તમને મોક્ષ મળી જાય, તો એક ગુણ ઉપાડવાનો હતો. અમીરભાઈને લીધે આપણે એક ગુણ ઉપાડવાનો હતો કે નાનો માણસ પણ કામ કેમનું કરી નાખે. એટલે આ મનોજભાઈ અમારા લાડકભાઈ આ છે, એને થોડું ઘણું દુઃખ થયું હોય કે મજા જે તે કંઈ આવી હોય, એ અમને ગામના 2 શબ્દ કહે અને આભાર વ્યક્ત